ખેડૂત મિત્રો, ત્રીજા મહિનાની 18 થી લઈને 25 તારીખ સુધી આજે કમોસમી વરસાદની આગાહી છે. તો એવી સમયે આપણે કઈ કઈ બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે જે શિયાળુ પાકો છે, ઘઉં છે, ચણા, જીરું, ધાણા જેવા પાકો છે, એ છેલ્લી અવસ્થાએ છે, તો એની આપણે સારી એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી બગાડ ન થાય. બીજી વસ્તુ એ છે કે વધારે પડતું પાણી જ્યારે ભરાઈ ન રહે એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. પાણી નિકાલ સારી રીતના થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું કે જે ઊભા પાકો છે, ખાસ કરીને તલ જેવા જે પાકો છે, એમાં આપણે આવા સમયે પિયત ન આપવું, કેમ કે વરસાદ આવશે અને પાણીનું પ્રમાણ વધશે તો ફૂગજન્ય જે રોગો છે એનું પ્રમાણ પણ વધશે. અને ચોથું છે ખૂબ જ અગત્યનું, આપણે પોષક તત્વો, કેમ કે ન્યુટ્રિયન મેનેજમેન્ટ છે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે નાઇટ્રોજનવાળા ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં, કે જ્યારે વરસાદ વધારે આવવાની સંભાવના હોય અથવા વરસાદની સંભાવના હોય ત્યારે. અને જો ખાતર વાપરવું હોય, પોષક તત્વો વાપરવું હોય, તો આપણે પોટાશવાળા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે પોટાશી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, રોગ સામે લડવાની શક્તિ છે એ વધે છે. એના કારણે છે એ પાક આપણો સારી રીતના સર્વાઈવ કરી શકે છે. અને આપણે જો ઓર્ગેનિકમાં કોઈ ટ્રીટમેન્ટ આપવી હોય તો તમે વનવૃદ્ધિ જે પાવડર આવે છે એ 50 ગ્રામ પ્રતિ પંપ અથવા પાણી સાથે 500 ગ્રામ પ્રતિ એકર દીઠ છે એ આપી શકો છો. કેમ કે આ જે વનવૃદ્ધિ પાવડર છે એ આપણા છોડની રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ વધારે છે. એના કારણે વરસાદ વધારે પાણી ભરાઈ રહે, રોગ જીવાતના છે એ પ્રશ્નો લાગતા નથી. ખાસ કરીને જે મૂળનો કોહવારો અને જે બીજા ઘણા બધા જે જમીનજન્ય ફૂગ છે એવા પ્રશ્નો આપણને ઓછા જોવા મળે છે. ધન્યવાદ.